છેલ્લા અઠવાડિયાથી ભારતી આશ્રમ લઈને જે વિવાદ ચાલી રહ્યો છે, ઋષિ ભારતી બાપુ અને એની સામે જે બીજા એટલે કે હરિહરાનંદ બાપુ છે એમના વચ્ચેનો જે વિવાદ છે એમાં અચાનક એન્ટ્રી થઈ હતી કીર્તિ પટેલની. પણ કીર્તિ પટેલે હવે જે નિર્ણય લીધો છે એના કારણે બધા જ લોકોને આંચકો લાગી શકે છે. શા માટે, શું થયું છે, જાણીએ આ વિડીયોમાં. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે જયરાજ અને ભારતી આશ્રમને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે એમાં અચાનક જ કીર્તિ પટેલની એન્ટ્રી થઈ હતી. હરિહરાનંદ ભારતી અને એની સામે ઋષિ ભારતી છે એ બંને વચ્ચે જ્યારે આ વાકયુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે કીર્તિ પટેલે એન્ટ્રી કરી હતી, ઘણા બધા લાઈવ રેડ પાડી હતી અને એના કારણે જે વિવાદ છે એ ચરમસીમા પર પહોંચી ગયો હતો. પણ કીર્તિ પટેલે હવે જે કર્યું છે એ વધારે થોડું ચોંકાવનારું છે, કારણ કે કીર્તિ પટેલે હવે રાજકારણમાં એન્ટ્રી કરી છે. યસ, એમણે પોલિટિકલ પાર્ટી જોઈન કરી છે અને વાત કરવામાં આવે તો એમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ જે છે એમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડ્યાનો સદસ્યતા જે અત્યારે હાલમાં ચાલી રહી છે. ઘણા બધા લોકોને ફોન મેસેજીસ આવે છે. એમાં જોડાવા માટેનું જે આહવાન કરવામાં આવેલ છે બીજેપી દ્વારા, અને એમાં ભારતીય જનતા પાર્ટીમાં હવે કીર્તિ પટેલ છે એ જોડાઈ ગયા છે. કીર્તિ પટેલ આમ જોવા જઈએ તો સોશિયલ મીડિયા એટલે ટિકટોકના કારણે ફેમસ બન્યા હતા અને એના પછી ઘણા બધા વિવાદોમાં પણ ઘેરાયા હતા. અને હાલમાં તમે જોશો કે ઘણા બધા એવા ખુલાસા હોય ત્યાં કીર્તિ પટેલની હાજરી હોય અને એના કારણે થઈને આ ભારતીય આશ્રમવાળો વિવાદ છે એ પણ ચરમસીમાએ પહોંચ્યો હતો. અને હવે જ્યારે કીર્તિ પટેલે ઓફિશિયલી પોલિટિક્સમાં એન્ટ્રી કરી લીધી છે તો જોવાનું એ રહેશે કે કીર્તિ પટેલ હવે નવું શું લઈને આવશે. તમારું આ મુદ્દે શું કહેવું છે કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. અને હા, અમારી ચેનલ વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.